તો આજથી બ્લોગ કરતે હે મનદીપભાઈ. તો આજે જવાનું છે મારા ભાઈ બહેનના શું કહેવાય જોને એની શું કહેવાય શું કહેવાય ઓલું કંઈક કહેવાય તો ખરી ને કા ઝાંખી ના કહેવાય કંઈક કહેવાય પછી મને યાદ આવશે ત્યારે કહીશ. અત્યારે મનદીપભાઈ એને આજે બ્લોગ ચાલુ કર્યો છે. બોલતો પાછું તો ઓલું તો રહી ગયું. ભાંગરા બોટમાં સ્વાગત છે. તો મિત્રો કેમ છો? મજામાં ને? બધાને જય શ્રી રામ ને જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો. તો હવે જવાનું છે. તો હવે લેટ્સ ગો. આવી ગયા જૂના મકાને આપણું. તો હવે હાલો ગાડી છે. તો હવે લેટ્સ ગો. તો હવે મજા આવે ને એમાં. અમે બે આવી ગયા છે મારા ભાઈ બહેનના પ્રસંગમાં. ફાઇનલી હવે જોઈ હમણાં આવે છે બધું તૈયારી કરે છે. હા જો આવી રીતના વારી છે અમારી ખંભાળિયાની. તમે ખંભાળિયા જોતા હોય બ્લોગ તો અહીંયા ખંભાળિયામાં જૂની માંજરમાળી આ એ છે. જો જૂની માંજરમાળી છે. અમે કામાનો માનવ શું ઓલો મંદિર બહુ ફેમસ છે અહીંયાની બધી વાડી. હા હા. તો હવે આ અંદર જાય છે. અમે અંદરથી બધું બતાવશે અમે. તો હવે લેટ્સ ગો. એવી રીતના છે. તો હવે માનો હજી આવતો જ હોય. કેટલા થયા? 6 સાડા 6 થયા. 6 સાડા 6 થયા. સાડા 6 જેવું થયું છે. તો હવે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે બીજો દિવસ થઈ ગયો છે. રાતના દાદીએ સ્વામીને સીધો એવો પગ દુખતા હતા કે હવે કેટલા છે મિત્રો જો 12 વાગવામાં ખાલી 5-10 મિનિટની વાર છે. હવે જવાનું છે બીજા ઓલા એની જોનલ હતી મારા ભાઈબંધને જોનલ હતી. જોનલમાં જવાનું છે. તો આ બ્લોગને એક કરી વિડીયો લાઈક કરો, જય રામ ને જય શ્રી રામ કમેન્ટ કરો અને પછી મળું. અને બીજો બ્લોગ આવવાનો છે જનઈનો. તો ફટાફટ જોતા હોજો. આ બ્લોગ એ હવે એજ થઈ ગયો. હવે બીજો બ્લોગ હવે તમે જોતા આવજો. મસ્ત મસ્ત બનાવી લેવું. મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો. ના કરતા બાય બાય.